वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननं भुजं पूजितं सुरनरोत्तमर्मुदा धर्मनन्दनम् अहं विचिन्तये। दिव्य स्वरूपे विराजमान भगवान स्वामीनारायण परम पूज्य केशव स्वामी, हरिभक्तो पूज्य अशोक भाई, पूज्य शंकर भाई, पूज्य डॉक्टर चतुर भाई, पूज्य डाभी साहेब, पूज्य मनुभाई मास्तर, पूज्य रंजन भाई, पूज्य भाईलाल भाई, पूज्य सोम भाई, पूज्य सुंदरलाल, पूज्य नीलेश भाई, पूज्य चंदू भाई, पूज्य नरू भाई અને અમારા હાલોલના વડીલો માં શ્રી જસુભાઈ અને આજે આપણી વચ્ચે અહીંયા પંચમહાલના અને આ વિસ્તારના ખાસ કરીને શાસ્ત્રીય નૃત્ય કલામાં જેમણે દેશ અને વિદેશમાં ઇન્ટરનેશનલ લેવલે પંચમહાલનું, ગુજરાતનું અને આપણા દેશનું ગૌરવ રોશન કર્યું છે એવા શ્રી ભરતભાઈ બારિયા અને શ્રી અક્ષયભાઈની જોડી, અને તેઓ ભારત સરકારના વિદેશ મંત્રાલયના પેનલ કલાકાર તરીકે પણ તેઓ છે. આજે આપણા આ કાર્યક્રમની અંદર એમને 500 દીવડાની આરતી નો કાર્યક્રમ કરવો હતો, પણ આજે થોડો સમયનો અભાવ હતો એટલે નહીં થઈ શક્યું. અને અમારે હિન્દુ ધર્મ સેનાના સંગઠન મહામંત્રી અમારા સચિનભાઈ શાહ, અમારા વડીલ હાલોલના અમારા શ્રી જયેન્દ્રભાઈ અને શ્રી પરમાનંદ સોની, અમારા હરિભગત પૂજ્ય પ્રતાપભાઈ, ઘણા બધાના હરિભક્તોના કોઈ વડીલોને યાદ કરવાનું પણ રહી જાય. અમારી બધી યુવા મંડળીમાં દીપક, અક્ષય, દર્શન, ચિમનભાઈ અને હરીશભાઈ અને સૌ બધા હરિભક્તો ભાઈઓ અને બહેનો, આજે ખરેખર ખૂબ શુભ અને મંગલકારી દિવસ. આજે ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ, આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ, અને આજે આપણા મંદિરનો પણ પાટોત્સવ. આજના દિવસે જ આપણે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરેલી છે, એટલે આપણા મંદિરમાં જે મૂર્તિ બિરાજમાન છે એમનો પણ જન્મદિવસ. એટલે આજે એવી રીતે આપણો ત્રિવેણી સંગમ છે. થોડીક વાત આજે જ્યારે આપણા સનાતન હિન્દુ ધર્મ જેમના નામથી ઓળખાય છે આ પૃથ્વી ઉપર, એવા ભગવાન રામ કૃષ્ણ એવા ખૂબ મોટા અવતારો થઈ ગયા, એમને પણ યાદ કરીએ કે ભગવાન રામચંદ્રજીનો ઈશ્વાંશુ કુળની અંદર જન્મ થયો. ભગવાન રામચંદ્રજી એવા કુળમાં જન્મ્યા છે કે જે ભર્તૃહરિ રાજાની જે વાતો કરી આપણે
રાજા હરિશ્ચંદ્રની વાતો કરીએ છીએ એ ભગવાન રામના કુળમાં જન્મ લીધેલો. આપણે જે ભરત રાજાની વાત કરીએ છીએ, જે અમરીશ રાજાની વાત કરીએ છીએ, એ પણ ભગવાન રામના કુળમાં જન્મ લીધો. અને ભરત રાજાની જે વાત કરીએ છીએ એ ભરત રાજા 1 કરોડ વર્ષ સુધી આ દેશ ઉપર એમણે રાજા તરીકે રાજ્ય કર્યું. 1 કરોડ વર્ષ. એટલે આ આપણા દેશનું નામ અજનાબ ખંડ નામ હતું, અજનાબ ખંડ. પણ 1 કરોડ વર્ષ સુધી ભરત રાજાએ રાજ કર્યું એટલે આપણા દેશનું નામ એના પરથી ભરત ખંડ પડ્યો. અને ભગવાન રામના કુળમાં એ ભગીરથ કે જે આ ગંગાજીને આ પૃથ્વી ઉપર લઈ આવ્યા, અને એવા બધા રઘુકુળમાં જેમના જન્મ થયા છે કે જે ભરતજીના પિતાજી કે જ્યારે ઇન્દ્રએ વરસાદ વરસાવવાની ના પાડી દીધી, કારણ કે એમનું રાજ્ય જે હતું એ સામાન્ય રાજ્ય નહોતું, ઇન્દ્રને પણ ઈર્ષા આવે એવું રાજ્ય હતું. અને ત્યારે જે ભરતના પિતાજી થઈ ગયા એમણે ઇન્દ્રને કીધું હતું કે તું તારું અભિમાન તું ભૂલી જજે, તું એવું નહીં માનતો કે અમારું કુળ અમારું કુટુંબ કંઈ તારા આશીર્વાદના ભીખ ઉપર અમે નહીં જીવતા, અમારી તાકાત છે, અમે જાતે વરસાદ વરસાવીશું. અને જે ભરતના જે પિતાજી હતા એમણે જાતે વરસાદ વરસાવ્યો. આવું મહાન કુળમાં ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો. અને આપણે બધા જાણીએ છીએ કે એવા અવતારોએ ધરતી પર આવીને એટલા ઊંચા આદર્શોની સ્થાપના કરી. અને એટલા માટે હું આજે કહું છું કે આપણો દીકરો જે મા બાપનો આદર કરે છે ને એનું જો કોઈ કારણ હોય ને તો ભગવાન રામને એવા થઈ ગયા કે પ્રાણ જાય પણ વચન ના જાય. આવી રીતે જીવન જીવી ગયા. પ્રાણ જાય પણ વચન ના જાય, એનો મતલબ કે પ્રાણ જાય પણ ધર્મ ના જાય, પ્રાણ જાય પણ સિદ્ધાંત ના જાય, પ્રાણ જાય પણ સત્ય ના જાય, પ્રાણ જાય પણ પોતાના ચરિત્ર અને ચારિત્રમાં આટલો ડાઘ ના લાગે. એવા તલવારની ધાર ઉપર આવા મહાપુરુષોએ જીવન જીવ્યા છે ને, ત્યારે આપણો દીકરો હવારમાં મમ્મી ને પપ્પાને પગે લાગીને જય સ્વામિનારાયણ કહે છે ને આદર કરે છે. એમને એમ નહીં થતું. ભગવાન રામને જ્યારે વનવાસ થયો અને ત્યારે ભગવાન રામે મા કૌશલ્યાને કહ્યું કે મને તો મારા પિતાએ કે આખા જંગલનો રાજા બનાવ્યો છે, કે મને તો ઋષિ મુનિ સાધુ સંતોના દર્શન અને એનો સેવાનો લાભ મળશે. મારા પિતાએ મારા ઉપર કેટલી કૃપા કરી છે. કે એની મા તો જાણતી હતી, કૌશલ્યા તો જાણતા હતા કે મારા દીકરાને રાજ્યાભિષેક કરવાના બદલે એને વનવાસ આપવામાં આવ્યો છે. કૌશલ્યાની આંખમાં આંસુ હતા, પણ ભગવાન રામે આ વાત કરી. અને તે વખતે દશરથ રાજાએ રામને કહ્યું હતું, કેમ કે રામ એમને એટલા બધા વહાલા હતા. દશરથ રાજાએ એવું કીધું હતું કે તું મારા ઉપર આક્રમણ કર અને મને બંદી બનાવી લે. દશરથ રાજાએ ભગવાન રામને કીધું હતું કે તું મને બંદી બનાવી લે અને તું મને જેલમાં પૂરી દે અને તું આ અયોધ્યાનો રાજા બની જા. અને ત્યારે ભગવાન રામચંદ્રજીએ કીધું હતું કે મારો જન્મ એ કુળમાં થયો છે કે સગર રાજાના દીકરાઓનું કલ્યાણ કરવા માટે 3 પેઢી સુધી જે દિલીપ રાજાએ તપ કર્યું, પછી છેલ્લે ભગીરથ રાજાએ તપ કર્યું, 3 પેઢી સુધી તપ કર્યું ગંગાજીને સ્વર્ગમાંથી લાવવા માટે. એ કુળમાં મારો જન્મ થયો છે તો કે હું મારા પિતાનું વચન પાડવા માટે કે હું આટલું નહીં કરી શકું. આ ભગવાન રામચંદ્રજી જ્યારે જેમ આટલું મોટું ચક્રવર્તી રાજ્ય જેને ઇન્દ્રને પણ ઈર્ષા થાય એવી એની જાહો જલાલી, એવી એની સમૃદ્ધિ, એને સાપ જેમ કાચડી ઉતારે ને એમ રાજ્યનો બધો વૈભવ ઉતારીને જતા રહ્યા. અને જ્યારે એમની સાથે લક્ષ્મણજીને જવું હતું
અને ત્યારે લક્ષ્મણજી રામ પાસે ગયા કે મને સાથે લઈ જાઓ. ત્યારે ભગવાન રામે કીધું કે તમે માતા સુમિત્રાની આજ્ઞા લઈ આવો. અને તે વખતે એટલી વાત કરી એટલે લક્ષ્મણને એકદમ પુલકિત, આખા 9 કરોડ રૂવાડા પુલકિત થઈ ગયા કે મને ભગવાન રામે રજા તો આપી દીધી સાથે લઈ જવાની, માતાની આજ્ઞા લઈ આવો એટલે રજા તો આપી દીધી. આમ વાડની અંદર હરણ ફસાયું હોય ને કેવું છટકે, ધનુષમાંથી જેમ બાણ છટકે એમ પોતાની માતા પાસે પહોંચ્યા છે. અને સુમિત્રાજીને કીધું છે કે મારે ભગવાન રામ અને મા જાનકીની સેવામાં સાથે જવું છે, મને આજ્ઞા આપો. અને ત્યારે સુમિત્રાજીએ લક્ષ્મણજીને કીધું ને, બહુ વિચારવા જેવી વાત છે. લક્ષ્મણજીને સુમિત્રાજીએ કીધું કે બેટા, હવે આજથી તારા મા બાપ અમે નથી, પણ આજથી તારા પિતા હોય ને તો એ રામ છે કે, અને તારી માતા હોય ને તો એ સીતાજી છે, એને તું માતા માનીને સેવા કરજે કે, અને સેવામાં આટલી પણ કસર ના આવવી જોઈએ એવું સુમિત્રાએ લક્ષ્મણજીને આશીર્વાદ આપતા વાત કરી. અને પછી છેલ્લે વાત કરી, આ વાત બહુ મહત્વની છે, મને બહુ ગમે છે. સુમિત્રાએ કીધું કે બેટા, આ સંસારમાં જેટલી માતાઓ છે અને એ પોતાના દીકરાને, પોતાના સંતાનને જન્મ આપે છે અને એને જન્મ આપીને રામ સાથે પ્રેમ નથી કરાવતી ને, એવી માતાઓ છે ને એ વાંઝણી છે. આ શબ્દ સુમિત્રાજી કહ્યો હતો. કહેવાનો મતલબ કે જો આપણો પૃથ્વી ઉપર જન્મ થયો છે, સુમિત્રાજીની જે આ વાત બહુ મહત્વની છે કે આ પૃથ્વી ઉપર આપણો જન્મ થયો અને આપણને ભગવાનમાં પ્રેમ ના થાય, આપણને ભગવાનની મૂર્તિમાં પ્રેમ ના થાય, આપણને ધર્મમાં પ્રેમ ના થાય, આપણને સત્સંગમાં ના પ્રેમ થાય, તો એવા સંતાનોને શું કરવા? એવા સંતાનોની માતા સાચા અર્થમાં વાંઝણી છે, આવી વાત કરી. અને જ્યારે ભરતજીને પછી ખબર પડી કે આ તો બધા જંગલમાં આવું થયું છે, અને જ્યારે ભરતજી રામને શોધવા માટે મોટી સેના લઈને હાથી, ઘોડા, રથ ને આ બધું લઈને નીકળ્યા, અને ભરતજી ઉઘાડા પગે ચાલતા હતા. અને ત્યારે અયોધ્યાના સેનાપતિએ કીધું, કેમ કે રાજા તો ભરતજી ઘોષિત થઈ ગયા હતા, તો કે રાજન તમે તો મહારાજા છો, કે તમે તો કાં હાથીની અંબાડી પર બેસો, કાં તો તમે રથ ઉપર બિરાજમાન થાવ. અને ત્યારે ભરતજીએ કીધું કે તમે કોને કહો છો, કઈ ખબર બબર પડે છે કે જે ભગવાન રામચંદ્રજી મારા મોટા ભાઈ, જે આખું ચક્રવર્તી આખા પૃથ્વીનું રાજ્ય કરવા માટે સમર્થ, એવા મારા મોટા ભાઈ આ રાજપાટ છોડીને વનમાં જતા રહ્યા છે, અને તમે એવું કહો છો કે હું હાથીની અંબાડી પર બેસી જાઉં? તમે એવું કહો છો કે હું આ રથ ઉપર બેસી જાઉં? મારા ભાઈને શોધવા માટે હું ઊંધા માથે, નીચે માથાથી ચાલીને પણ જો હું આ જંગલની કેડીઓમાં જઈને મારા ભાઈને શોધી શકું ને તો ઘણું છે, કે તોય ઓછું છે. આવી વાત લક્ષ્મણજીએ કરી, વિચાર કરો. અને ત્યારે આજે માંડ માંડ આટલો બધો ભાતૃ પ્રેમ, આટલો બધો મા બાપ પ્રત્યેનો પ્રેમ, અને આટલી બધી આપણી જે સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ, હું આટલી જ વાત કરું છું કે એની અંદર આટલી ભાવના, આટલો પ્રેમ ને આટલી ભક્તિ, આટલા ઊંચા આદર્શોથી ભરેલી વાતનું એ જીવન જીવી ગયા. રામ હોય, ભરત હોય, લક્ષ્મણજી હોય, સીતાજી હોય, સુમિત્રાજી હોય, કૌશલ્યાજી હોય, દશરથ હોય, આવું જીવન જીવી ગયા. ત્યારે માંડ 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 આપણાથી એના રાય જેટલું આપણે જીવી શકીએ ને તોય ઘણું છે. આજે ભગવાન સ્વામિનારાયણ નો જન્મ દિવસ છે. આપણે બધા ખૂબ ભાગ્યશાળી કે આપણને ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણને ભક્તિ કરવાનું સૌભાગ્ય મળ્યું. પરમ પૂજ્ય લાલા બાપુ તાજપુરા નારાયણ ધામથી પધાર્યા છે. આપણે બધા એમનું તાળીઓથી સ્વાગત કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા અને એવી તપસ્યા કરી છે. એવું કહેવાય છે કે જ્યારે 11 વર્ષની ઉંમરે ઘર બહારનો ત્યાગ કરીને
હિમાલયની કેડીઓ પર ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ નીલકંઠ વર્ણી રૂપે નીકળી ગયા ત્યારે એવું કહેવાય છે કે એમને ઠોકર વાગે ને ત્યારે એમના શરીરમાંથી લોહી નહીં પણ પાણી નીકળતું હતું. એમણે પોતાના માતાના દૂધમાંથી બનેલું રુધિર લોહી એ પણ સૂકવી નાખ્યું હતું. આટલી બધી સ્વામિનારાયણ ભગવાને તપસ્યા કરી છે ને એટલે આજે દેશ વિદેશમાં અમેરિકામાં બેઠો હોય, લંડનમાં બેઠો હોય, ન્યુઝીલેન્ડમાં બેઠો હોય, ઓસ્ટ્રેલિયામાં બેઠો હોય, ડોલરોની વચ્ચે આડોટતો હોય, ચાર્ટર પ્લેન રાખતો હોય ને તો પણ સ્વામિનારાયણ સંપ્રદાયને જો ખરેખર અનુયાયી હોય ને તો એ 11નો નકોડો ઉપવાસ કરતો હોય, 11 કરતો હોય. કેમ? આટલી અનેક સમૃદ્ધિ આવે છતાં પણ આજે ધર્મના માર્ગ ઉપર અટલ રહેતા હોય, આજે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતો હોય સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી, એને ગળામાં ભગવાન સ્વામિનારાયણની કંઠી હોય અને માથા કપાળમાં તિલક ને ચાંદલો હોય ને તે લસણ ને ડુંગળી વાળું ભોજન એ જમે નહીં. જ્યારે વિમાનોની અંદર મુસાફરી કરતા હોય ને તો ત્યાં પણ સ્પેશિયલ નોંધાવે કે ભાઈ અમે લસણ ને ડુંગળી નહીં ખાતા. આ ધર્મ ઉપર જે આજે જીવી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો, એની પાછળ જો કોઈ વાત હોય ને તો ભગવાન સ્વામિનારાયણની ત્યાગ, ભગવાન સ્વામિનારાયણની તપસ્યા અને ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી એવા સંતો આ પૃથ્વી ઉપર લઈને આવ્યા કે જે નિષ્કુળાનંદ સ્વામીને આપણે જાણીએ છીએ કે લાલજી ભગત કરીને સામાન્ય એક સુથાર કુટુંબના ભગત હતા. એમને લઈને કચ્છના પ્રવાસે સ્વામિનારાયણ ભગવાન ગયેલા અને તે વખતે જ્યારે ભગવાન સ્વામિનારાયણને ભૂખ લાગી, રસ્તામાં બધી વ્યવસ્થા હતી પણ સ્વામિનારાયણ જે આવ્યું એમને આપી દેવડાયું, પાણી આપી દીધું, ખાવાનું આપી દીધું અને ચોર આવ્યા તો પૈસા બી આપી દીધા. જોડામાં પૈસા હંતાડેલા હતા, ચોરને ના મળ્યા. ભગવાન સ્વામિનારાયણ કે અહીંયા આવો કે તમે કાચા ચોર લાગો છો. કેમ? તે કે આ જોડાની નીચે છે કે એ પૈસા આપી દેવડાયા. અને પછી ભગવાન સ્વામિનારાયણ જ્યારે લાલજી સુતારનું ગામ નજીક આવ્યું અને પછી ભગવાન સ્વામિનારાયણ કીધું કે મને જબરી બહુ ભૂખ લાગી છે કે તો પછી લાલજી સુતાર કે પણ હાથે બધું લીધું તું શિરામણ, તમે લોકોને અપાઈ દીધું, હવે શું કરવાનું કે તો કે હવે ગામમાંથી ભિક્ષા માંગી લાવો. ભિક્ષા માંગવાની વાત કરી તો લાલજી સુતાર કે ભાઈ ભિક્ષા તો સાધુ સંતોને આપે, અમને કોણ ભિક્ષા આપે? અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે તમને ટેમ્પરરી કામ ચલાવ સાધુ બનાવી દઈએ આપણે કે. એટલે ભગવાન સ્વામિનારાયણ 1-2 વસ્ત્રો હશે તે ઓઢાડી દીધા અને તમે સાધુ થઈ ગયા કે જાઓ કે હવે તમે માંગી લાવો કે. અને નિષ્કુળાનંદ સ્વામી તો લાલજી સુતાર તો બસ પોતાની સાસરીનું જ ગામ હતું, તે પોતાની સાસરીમાં ત્યાં જ ગયા અને એમના ઘરવાળા બી છોકરા લઈને પાછા ત્યાં પિયરમાં આવેલા જ હતા. અને ગયા એટલે પહેલા સાસુએ જોયા કે ઓહો આ તો જમાઈ છે કે આ તો સાધુનો વેશ લીધો છે. અને પછી કીધું ભિક્ષાન દેહી કે માતે કે. અને પેલા કે ઓ જમાઈ તમે આ બધું શું કરવા બેઠા છો કે. પછી ઘરવાળીને કીધું કે તમે છોકરા લઈને જાઓ આગળ, છોકરા આગળ ધરો, આ તો કે ગાડી પાટા પરથી ઉતરી જશે કે. એકચ્યુઅલી ગાડી તો પાટા પર જ ચડી રહી છે પણ આપણને એવી બીક લાગે કે આ તો ગાડી પાટા પરથી ઉતરી જવાની. છોકરા આગળ લઈને ગયા ત્યારે લાલજી સુતાર જે વેશ લીધો તો એમણે કીધું કે જેમ અગ્નિને ઉધઈ લાગતી નથી એમ હવે મને માયા લાગી શકે એમ નથી. એટલે જો તમારે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ જોઈતા હોય ને રાજી કરવા હોય તો રોટલા બનાવીને મારા ભગવાન માટે હું ભિક્ષા માંગવા આવ્યો છું. ભિક્ષા માંગીને ગયા અને ભગવાન સ્વામિનારાયણ પાસે ગયા. એટલે ભગવાન સ્વામીને જમી બમી લીધું ને પછી કીધું કે હવે આ વેશ ઉતારી દો, આપણે તો આ રોટલા લેવા માટે પૂરતો જ હતો કે. અને ત્યારે લાલજી સુતારે કીધું કે બસ હવે આ એકવાર રંગ ચડી ગયો, હવે આ રંગ ઉતરે નહીં. અને ત્યારથી લાલજી સુતાર સાધુ થઈ ગયા એટલા માટે કે પોતાના કુળની માયા પણ ના લાગી. એટલે ભગવાન સ્વામિનારાયણે એમનું નામ નિષ્કુળાનંદ સ્વામી રાખ્યું. અને એ નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે કે ત્યાગ ના ટકે વૈરાગ્ય વિના. આ વાત કોણે કરી છે? નિષ્કુળાનંદ સ્વામીએ કરી છે.
આવા આવા સંતોને લઈને સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર આવ્યા. એટલે આજે આપણાથી ધર્મના માર્ગે આવા હળહળતા કળિયુગની અંદર જે આપણાથી થોડો ઘણો ધર્મનું આચરણ કરી શકીએ છીએ એનું કારણ આવા સંતોનું જીવન છે, આવા સંતોની તપસ્યા છે, આવા સંતોનો ત્યાગ છે, આવા સંતોનો વૈરાગ્ય છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એટલે બહુ સરસ વાત કરી છે. ભગવાન સ્વામિનારાયણ કે તમને એવો સત્સંગ મળ્યો છે. આ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું અધ્યાત્મનું બહુ મોટું વિજ્ઞાન છે. હું તમને કહું છું એ કે તમને જે આ સત્સંગ મળ્યો છે, સ્વામિનારાયણ ભગવાન કે તો ખાલી માળા પહેરી લીધી, આવો સમય હોય ત્યારે આવીએ જઈએ, આ થોડું ઘણું આમ કરીએ એટલે પાકા સત્સંગી થઈ જવાશે? ના, સ્વામિનારાયણ ભગવાન કે તમે એવું માનજો કે તમને આ સત્સંગની અંદર એવા સંતો મળ્યા છે કે જે નારદજી જેવા છે, જે સુખદેવ જેવા છે, જે સનકાદિક જેવા છે, જે મોટા મોટા ઋષિ મુનિઓ જે થઈ ગયા એવા આ પવિત્ર સંતો છે એવું માનજો. આજે આપણે સંપ્રદાયની રીતે કહીએ તો જ્યારે આપણા સંતોને જોઈએ ને ત્યારે આ મુક્તાનંદ સ્વામી જેવા સંતો છે, આ ગોપાળાનંદ સ્વામી જેવા સંતો છે, આ બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો છે, આ પ્રેમાનંદ સ્વામી જેવા સંતો છે. આવી રીતે આપણે માનીએ ને, બ્રહ્માનંદ સ્વામીની આપણે વાત કરીએ કે કેવા બ્રહ્માનંદ સ્વામી સાધુ હતા કે બ્રહ્માનંદ સ્વામીને તો જે રાજ્યની ભગવાન સ્વામિનારાયણ બધાને તે વખતે તો પહેરવા માટે કંતાન આપતા હતા. કંતાન જે કોથળાનો તાકો આવે ને એ. અને ભગવાન સ્વામિનારાયણ નિયમ કરેલો કે બધાને એક જ માપનું મળશે, કે એક જ હરખું મળે એમ. હવે બ્રહ્માનંદ સ્વામી ખાધે પીધે શરીરે જાડા હતા કે તો ખાધે પીધે ને બ્રહ્માનંદ સ્વામી માટે એવું કહેવાય છે કે 21 ઊંટ બ્રહ્માનંદ સ્વામીને જે આખો તે વખતે જે કાફલો ચાલે ને એ કાફલામાં 21 તો ઊંટ ચાલે, 21 તો ઘોડે સવારની સિક્યુરિટી ચાલે અને ઊંટ ઉપર એમનું રસોડું બનતું હોય. એ તો અત્યારે આપણે જોવા જઈએ તો નરેન્દ્ર મોદીને એમના કરતાં બી મોટી સિક્યુરિટી કહેવાય. એટલો મોટો તામઝામ વાળો માણસ તો ખાધે પીધે કમ્પ્લેટ હોય ને એટલે એમને પેલું કોથળો આવી ના રહે શરીરે. એટલે પછી બ્રહ્માનંદ સ્વામી એમ ઉપર જુએ, નીચે જુએ, આજુબાજુ જુએ તો ભગવાન સ્વામિનારાયણ કે હું જુઓ છું કે હું એ જોઉં છું કે તમારા સિવાય જો કોઈ બીજે ભગવાન હોય ને તો તઈ મારે જતું રહેવું છે. તો કેમ? તો કે તમે પહેરવા પૂરું કપડું હાલતા નથી કે. અને તે વખતે ભગવાન સ્વામિનારાયણે કીધું કે આ ગાયકવાડ સરકારનો લેટર આવેલો છે, એ લેટર બ્રહ્માનંદ સ્વામીને બતાવ્યો. ગાયકવાડ સરકારે કીધું હતું કે તમે મારા રાજ્યમાં આવો, તમને રાજ કવિ તરીકે સ્થાપિત કરીશ, તમને એક બંગલો રહેવા માટે આપીશ, તમને ચોકીદાર આપીશ. એ જમાનાની બ્રહ્માનંદ સ્વામીએ લખી દીધું કે મેં દાઢી મહારાજ કો હાજર હકુમ હજુર, જસ ગાયો ગોવિંદ કો પાયો ધન ભરપૂર. હું તો ભગવાનના આ નક્કી કરવાનું છે આપણે બધાએ કે જ્યારે આપણે દાખલા તરીકે વાસણામાં રહેતા હોય અને મનુ માસ્તર જેવા ભગત હોય એનો દર્શન કરીએ, આજે ચિમન જેવા ભગત હોય એના દર્શન કરીએ તો આપણને વિચાર આવવો જોઈએ કે આ તો પર્વતભાઈ જેવા છે, આ તો ગોરધનભાઈ જેવા છે, આ તો કાકાભાઈ જેવા છે, આ તો ગલુજી જેવા છે. આજે રંજન માસ્તર છે કે ભાઈલાલભાઈ છે કે અમારા નિલેશ માસ્તર છે, એ જો રહેતા હોય તો અરસપરસ આવો મહિમા સમજવાનો છે તો ધન્ય થવાય, તો કૃતાર્થ થવાય. ભગવાન સ્વામિનારાયણ અને હું કાયમ કહું છું વાસણા વાળાએ સુરત વાળાનો મહિમા રહેવાનો જ છે. કેમ કે શંકરભાઈ હાથે તમને કઈ તકલીફ પડવાની જ નથી. સમયમાં આવો તો શંકર કાકા એટલું જ છે. અને શંકર કાકા તમને હસતા હસતા કેમ છો, ફલાણા છો, આમ જમી લીધું એમ પૂછવાના છે. પણ શંકર કાકાનો મહિમા અર્જુને સમજવો પડે કે અર્જુને તે હાથે રહેવાનું છે, ભીમસિંહને તે હાથે રહેવાનું છે, છાકાને તે હાથે રહેવાનું છે. એ લોકો જે આવો સમજે તો ધન્ય થવાય. એટલે વાસણા વાળાને સુરત વાળાનું સમજવામાં તકલીફ નથી, સુરત વાળાને વહાણા વાળાનો મહિમા સમજવાની તકલીફ નથી. પણ વહાણા વાળા એવું સમજે કે આ તો મારા ગોકુળ ને વૃંદાવનના ભક્તો, આ તો ગોપ ગોપીઓ જેવો સમાજ,
જે ભગવાન સ્વામિનારાયણ બહેનો માટે પણ કીધું કે જે સ્ત્રી હરિભક્તો છે એ સ્ત્રી હરિભક્તો છે તો કેવા છે, તો કે રાધિકાજી જેવા છે, લક્ષ્મીજી જેવા છે, સીતાજી જેવા છે, દ્રૌપદી જેવા છે, કુંતાજી જેવા છે. કહેવાનો મતલબ કે લાડુબા જેવા છે, જીવુબા જેવા છે, રાજબાઈ જેવા છે, રામબાઈ જેવા છે, કુશળ કુંવરબા જેવા છે અને લાધીબા જેવા છે, ગંગાબા જેવા છે. આવો અરસપરસ મહિમા સમજીએ ને તો આ જીવ ધન્ય થાય, તો આ જીવ કૃતાર્થ થાય. અને એમનેમ ભગવાન રાજી નહીં થતા. અંતરની પ્રસન્નતા કંઈ સસ્તી નથી, બજારે કે હાટે મળતી નથી. એમનેમ હૃદયમાં ટાઢક નહીં વળે. જે દિવસે વાસનામાં હોઈએ ચિમનને જોઈને તમારા અંતરમાં ટાળું થાય અને મનુ માસ્તરને જોઈને તમારા અંતરમાં ટાળું થાય અને આ લોકો આ બાજુ દીપકભાઈ ને એમને જોઈને ટાળું થાય, સોમભાઈ જેવા ભગતને જોઈને ટાળું થાય, તો આરે અરસપરસ જોઈને દર્શન કરીને ટાળું થતું હોય અંતર, તો સમજવાનું જે ભગવાન સ્વામિનારાયણે, છેલ્લી વાત કરી દઉં છું કે ભગવાન સ્વામિનારાયણે રાજાભાઈ કરીને ભગત હતા ઉમરાળાના, રાજાભાઈ પટેલ, અને એમને 4 સાતીની જમીન, 16 બળદ રાખતા હતા એ સમયે. 16 બળદ એટલે 8 જોડી બળદ, એટલે કહેવાનો મતલબ કે 2-3 ટ્રેક્ટર રાખે ખેતી કરે એવડો મોટો ખેડૂત. પણ ભગવાન સ્વામિનારાયણ પાસે સાધુ થવા ગયો ઘરબાર છોડીને, અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી કે તમે સાધુ થવા આવ્યા છો પણ અમારા પર્વતભાઈના છોકરા નાના છે તો તમે પર્વતભાઈની ખેતી ના કરો. હવે પર્વતભાઈનું બાજુનું જ ગામ, હવે તમે 2-3 ટ્રેક્ટર રાખીને ખેતી કરાવો ને તમારા ઘરે નોકર ચાકર હોય અને એવું તમે છોડીને જાઓ અને પછી તમને પર્વતભાઈના સાથી થવાનું આજ્ઞા કરે ભગવાન સ્વામિનારાયણ, તો આ વસ્તુ થઈ શકે ખરી? આપણાથી થાય ખરું? બધું માન મૂકવાની વાતો કરીએ અને દાસના દાસ થવાનું. ફોન ઉપર ફોન આવે ત્યારે કે દાસના દાસ બોલીએ, એમ દાસના દાસ ના થઈ જવાય. આ ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરેલી. શું આજ્ઞા કરી ભગવાન સ્વામિનારાયણે? તે કે પર્વતભાઈનું સાથી ચલાવો, આજુબાજુમાં 10 ગામમાં પૂછાતા હોવ, તમારું માન ને પ્રતિષ્ઠા હોય, તમને લોકો જાણતા હોય, અને તમારે બીજાના ઘરે સાથી થવાનું, બીજાના બળદના પૂંછડા આંબળવાના, બીજાની ખેતી કરવાની. અને એક ભગવાન સ્વામિનારાયણે એવું નહોતું કીધું કેટલો ટાઈમ કરવાનું, આ તો આજ્ઞા જ કરી દીધી તમે કરો. અને ધન્યવાદ છે રાજાભાઈને, સલામ અને પ્રણામ વંદન કરીએ છીએ કે રાજાભાઈ એ આપણા પર્વતભાઈના ખેતર ખેડવાને એમના હાડી, એમના હાથી થઈને કામ કરવા માંડ્યા, પૂછવા ના રહ્યા આપણી જેમ, અને વર્ષો સુધી પર્વતભાઈની ખેતી કરી. આટલો એક વિચાર ના આવ્યો જે સાધુ થવા નીકળેલો, જેણે પોતાની જમીન, માલ, મિલકત, ઘર બાર, પત્ની, બાળકોનો ત્યાગ કરીને આવેલો, અને એ આજે કોઈ બીજા હરિભગતના બાળકો અને એના પત્નીને એનો પરિવાર માટે એના ખેતર ખેડવાની સેવા કરે. આ તો મગજના આ જ્ઞાન તંતુ ઢીલા પડી જાય. આ તો સમજાય એવી વાર્તા નથી, બહુ અટપટી વાર્તા છે. અને ત્યારે આ વડતાલ મંદિર જે ભગવાન સ્વામિનારાયણે બનાવ્યું અને એમાં પોતાની મૂર્તિ, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી, આજે આખા જગતની અંદર જે વડતાલ તીર્થધામ, વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ અને સ્વામિનારાયણ ભગવાને પોતે આશીર્વાદ આપેલા છે કે હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે હું વડતાલ ધામની અંદર અખંડ બિરાજું છું, અને મારા હરિભક્તોના જે કોઈ સંકલ્પો હશે એને હું પૂરા કરવાનો ભગવાને કોલ આપેલો છે. આ મંદિર જ્યારે પૃથ્વી ઉપર બનાવ્યું ને ત્યારે એના પહેલા મહંત એ રાજાભાઈને સાધુ બનાવીને અખંડાનંદ સ્વામી નામ પાડીને એ રાજાભાઈને મહંત બનાવ્યા. એમને મહંત નહીં થઈ જવાતું ભાઈ. એના માટે આપણે એમ કે આજે સાધુ થયા રાજાભાઈ, ઘણા સંતોને ખોટું લાગ્યું. ઘણા સંતો કે અમે 20 વર્ષથી સાધુ, અમે 25 વર્ષથી સાધુ, અમે 15 વર્ષથી સાધુ. આ રાજાભાઈને આ થોડા દિવસમાં આ તો હજુ નવા સાધુ છે, આને કપડાં પહેરાવીને આટલા મોટા વડતાલ મંદિર બનાવ્યું અને આવા મોટા મંદિરના મહંત ડિક્લેર કરી દીધા. અરે ભાઈ, રાજાભાઈ તો જ્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું હતું કે આ પર્વતભાઈના હાથી થઈને તમારે ખેતર ખેડવાના છે, આ સંભાળવાનું છે,
એ તો તે દિવસથી સાધુની પરાકાષ્ઠા એમના જીવનની શરૂઆત થઈ ગઈ હતી, એને જોવા માટે નજર જોઈએ. એટલે આજના શુભ ને મંગલકારી દિવસે એટલી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે સાચા અર્થમાં સત્સંગને સમજવો છે, સાચા અર્થમાં મહિમાને સમજવો છે. ભગવાનના ભક્તો આગળ આપણે દાદા ખાચર જેવા પરિવારમાં ભગવાન સ્વામિનારાયણ રહ્યા, એ પરિવારને યાદ કરીએ કે એમની બહેનો એમણે લગ્ન થવા છતાં પણ એમણે રંચ માત્ર સંસારની વાસના નહીં અને આખું જીવન એમણે ગોપીઓની જેમ ભગવાન સ્વામિનારાયણની સેવા માટે, દર્શન માટે, જમાડવા માટે, ભક્તિ માટે પોતાનું જીવનને વ્યતીત કરી દીધું. ભગવાન સ્વામિનારાયણના દર્શન ના થાય તો આમના રૂવાડામાં લોહીના ટસિયા ફૂટી નીકળતા હતા. આવા પ્રેમ સભર ભક્તિ આ બધા કરી ગયા. ચરણ રજ થઈને અમુક વસ્તુ હું મારે બોલવાની વાણીને મારે બહુ કંટ્રોલ કરવો પડે, કંઈક બોલા જાય ને કોઈ બીજા પછી બીજા હાથે જોડી દે. આજે આપણો દેશ આઝાદ થયો એના 70 વર્ષ ઉપર થઈ ગયા, તોય જૂના રાજા રજવાડા વાળા છે એ લોકો હજી પોતાને આગળ રાજવી 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 લખાવે છે. એના દીકરાઓને રાજકુમાર 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 આ લોકશાહીના આટલા વર્ષ થઈ ગયા તોય લખાવે છે. બોલો, જ્યારે દાદા ખાચરની વાત કરવા માટે આ કીધું છે, બીજી વાતો માટે ના જોડતા. દાદા ખાચર દરબાર હતા અને એ દાદા ખાચર ભગવાન સ્વામિનારાયણ આગળ ચરણ રજ થઈને, સ્વામિનારાયણ આગળ નહીં પણ ભગવાન સ્વામિનારાયણના સંતો આગળ ચરણ રજ થઈને જીવ્યા. એટલું જ નહીં પણ ભગવાન સ્વામિનારાયણના નાનામાં નાના ભગત ત્યાં આવતા હતા. એને સ્વામિનારાયણ જ્યારે મંદિરમાં ઉતારો ના રહે ને તો ભગવાન સ્વામિનારાયણ કે તમે ક્યાં સૂશો? તો કે હું સંતો સાથે સૂઈ જઈશ. અને તમારા ઘરના જસુબા ક્યાં સૂશે? તો કે એ બેનો હાથે સૂઈ જશે. એમને પોતાના મહેલ હતા, આજે બી છે એના અવશેષો. આ કઈ વાર્તા નહીં કરવાની. દાદા ખાચરનો દરબાર તો આજે બી અખંડ છે ગઢડાની અંદર. તો એટલા મોટા દરબાર હોવા છતાં પણ કોઈ દિવસ દરબારપણાનું માન નહીં બતાવ્યું. વિચાર કરો તમે, એવા ચરણ રજ થઈને જીવ્યા, નિર્માની થઈને જીવ્યા, દાસ થઈને જીવ્યા. આ વાત જેને પકડાઈ જશે ને, આ મહિમા અને આ સિદ્ધાંત જેને પકડાઈ જશે ને, એને બીજી કોઈ ફરિયાદ રહેશે? એને સત્સંગમાંય ફરિયાદ નહીં રહે ને એના જીવનમાંય ફરિયાદ નહીં રહે. એનું સંભાળ અને એનું ધ્યાન ભગવાન સ્વામિનારાયણ રાખશે. જેનું તેનું ધ્યાન રાખવા માટે ભગવાન નવરા નથી. જેનું તેનું ધ્યાન રાખવા ભગવાન સ્વામિનારાયણ નવરા નથી. તમારી પાસે બેલેન્સ તો જોઈએ ને. અત્યારે મારે 2 દિવસથી ફોન કર્યો ને તો કે તમારા ખાતામાં પૈસા નથી, એ જમા કરાવો એટલે કે તમારી સર્વિસ રેગ્યુલર રહે, કપાઈ નહીં જાય. કે આવો મારા મોબાઈલમાં આવતું હતું કે 22 તારીખે મારું બિલ આવે છે, 9મી પહેલાં ભરી દેવું પડે છે. ભાઈ કાલે બપોરે કોઈનો ફોન આવ્યો, ફોન કરતી વખત ખબર પડી અને પછી મેં કીધું આ લોચો પડશે એટલે પાછું ગૂગલ પે કરીને મેં બિલ ભરી દીધું. એમ પુણ્ય તો જોઈએ ને. તમારા જીવનમાં તકલીફ આવે, તમે ફસાઈ જાઓ, તમારી મુશ્કેલી આવી જાય, પછી તમે ભગવાનને યાદ કરો, પણ ભગવાન કે કૃપયા તમારા ખાતામાં કોઈ સેવાનું, પુણ્યનું, નિર્માનીપણાનું, દાસત્વનું, મહિમાનું, ભક્તિનું કોઈ પુણ્ય નથી. એવો જવાબ આવી જાય તો આ વિચાર કરવાનો છે આપણે. અરે છેલ્લે અમે બેઠા હતા ને એક વાત યાદ આવી, એ કહી દઉં કે ઘણીવાર આપણને સંસારમાં એવું લાગે ને કે ભાઈ આને તો હારી મજા જ પડી ગઈ છે, એને તો કે ધંધો જોરદાર ચાલે છે, હારા અમથા અમથા પૈસા બની જાય છે, જમીન અને સોદા મારે સફળ જ થઈ જાય છે, અને એને સત્તામાંય રાગ આવી ગયો છે, અને હારો કંઈ કરતો નહીં, અધર્મ કરે છે, ખોટું કરે છે, પાપ કરે છે, અનીતિ કરે છે, તોય હારો ઢીલો પડતો નથી. હે સચિનભાઈ, રામચંદ્રભાઈ, હારું અને મજે કઈ કે રાગ જ આવી ગયો છે. કે આવું નહીં કહેતા લોકો? નહીં નિયમ પાડતો, નહીં ધર્મ પાડતો, નહીં કંઈ કરતો, પણ હારી એની પ્રગતિ જ થાય છે. અને આપણે ધર્મ પાડીએ છીએ, સંતોનો આશરો કરીએ છીએ, ભગવાનનું કરીએ છીએ, સેવા કરીએ છીએ, આ કરીએ છીએ, પેલું કરીએ છીએ, પણ હારું આપણે પરાગભાઈ
ડૉક્ટર પરાગભાઈ, આપણે હારો વિઘ્ન ઓછા થતા નહીં. આ ભગવાન કેટલી પરીક્ષા આપણે આ ઉપર જ ઠોકી બેહાડી છે, બધી પરીક્ષા. આપણને આવો વિચાર આવે જીવનમાં સંઘર્ષમાં આપણે ચાલતા હોય તો કે હારી બધી પરીક્ષા આપણા ઉપર જ છે. તો કેશવ સ્વામી મને બહુ સરસ વાત કરે. કેશવ સ્વામી કે એમાં વાત એવી છે કે બંનેના રસ્તા જુદા છે, બંનેનું ફળ જુદું છે. પેલો પાપના રસ્તે છે, અધર્મના રસ્તે છે, અનીતિના રસ્તે છે, અને અત્યારે સત્તાના, ધનના, મદમાં, અહંકારમાં ચૂર છે, અને એનો ચડતો સૂર્ય છે. પણ એનું ફળ શું છે? તો કે એનું ફળ જમપુરી છે, એનું ફળ નરક છે, એનું ફળ 184 છે, એનું ફળ આ છે. અને આપણે તકલીફ જેવું લાગે છે, પણ આપણું ફળ શું છે? તો કે આપણું ફળ ભગવાનની મૂર્તિ છે, આપણું ફળ ભગવાનનું ધામ છે, આપણું ફળ ભગવાનની ભક્તિ છે, આપણું ફળ ભગવાનના દર્શન ને ભગવાનના આશીર્વાદ છે. તો બે ફળ જુદા પડી ગયા ને. જેવું ફળ એવી તપસ્યા, અને જેવું ફળ એવી યાત્રા, એવી પ્રાપ્તિ. એટલે ભગવાન સ્વામિનારાયણે સર્વ હરિભક્તોને એવા આશીર્વાદ આપ્યા છે કે 7 દુકાળ પડે પણ મારા હરિભક્તોને અન્ન ને દાંતને ક્યારેય વેર નહીં થવા દઉં. અને મારા હરિભગતના નસીબમાં જો રામપાત્ર લખેલું હોય તો મને આવે રામપાત્ર એટલે ભિક્ષા માંગવાનું. એ લખેલું હોય કોઈનું નસીબ પ્રારબ્ધમાં, ભગવાન સ્વામિનારાયણ પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે માંગી લીધું છે કે એ મને આવો, પણ મારા ભગતને નહીં. અને મારા ભગતના નસીબમાં એક વીછી કરડવાનું દુઃખ લખેલું હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ વીછી કરડવાનું દુઃખ ભગવાન કે મને આવો, પણ મારા ભગતને એ દુઃખ ના આવો. આવા આશીર્વાદ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે આપણા માટે માથે લીધા છે. તો આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. આપણને ભગવાન ખૂબ ખૂબ ભગવાનના આશીર્વાદ અને એના ચરણ કમળની આપણને હંમેશા સેવા મળે, અને આપણે સાચા અર્થમાં આ સત્સંગને સમજીએ, એમની ભક્તિ કરીએ, અને મહિમાથી આપણા જીવનને ધન્ય કરીએ. એના માટે પરમાત્મા ખૂબ ખૂબ બળ બુદ્ધિ યોગ આપે. એ જ શુભ દિવસે અંતરની પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ.